તો બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ। અટાણે ચાલુ કર્યો છે બ્લોગ આપણે 8:30-9 વાગે ને અટાણે નીકળી થઈ ખંભાળીએ, થોડું કામ છે તે આપણે જઈ થઈ। જો મિત્રો આ પટ્ટી ભંડારિયાથી ભાણવાળી સુધીની બહુ સારામાં સારું કામ થઈ ગયું। જો આ બધા ખાડા બધા બુરાઈ ગયા। જો મિત્રો ઉનાળામાં તમે છે ને ભાઈ બહાર નીકળો ને એટલે આ ચશ્મા છે ને તમારે એ આંખો માટે બહુ કામ કરે, કારણ કે આ ઉનાળામાં ઝાડ ને લૂ ને બહુ પડે ને એટલે તમારે બહુ સહમાં પહેરો ને એટલે આંખોને બહુ નુકસાન ના કરે પવન, એટલે બહુ કામ કરે। તો આપણે ખંભાળિયામાં અંદર દુકાન ભાઈ એન્ટ્રી થઈ ગયા અને આ ચૈણી અને જો ભાઈ ચૈણીની છે ને જોડી આપણે છે ને હમણાં સપ્તાહ આવે એટલે છે ને ભાઈ જોડી ખપકારી લઈએ કે તમારે થોડો ક્લિક તો કરી નાખ, તમારે થોડો ક્લિક કરો ને આઈ છે। જો ભાઈ આ ભાઈ છે ને કમ્પ્લેટ કાપડ પણ રાખે છે અને જોડી પણ કમ્પ્લેટ તૈયાર રાખે છે। કોઈને પણ ચૈણી બુસ્કટની હિવરાવી હોય અથવા ત્યાં લેવી હોય તો આ ભાઈ રાખે છે। તો મિત્રો આપણે ખંભાળિયાથી બપોરે આવી ગયા હતા। અટાણે બપોર પછી આપણે કપડાં બપડા બદલાવી અને બ્લોગ ચાલુ કર્યો છે 6 વાગે અને આપણે 2 જોડી કપડાની લીધી દુકાનેથી અને બેકનું કામ કરવાનું હતું। થોડું ઘણું એ બેકનું કામ આપણે થઈ ગયું ને અટાણે હવે આપણે છે ને ભાઈ તરાવારામાં ઘણો ટાઈમ થઈ ગયો, તલ જોતા આવી, જરાક આપણે છકેડી મારતા આવી। મિત્રો આપણે આવી ગયા આ તરાવારામાં અને જો તમે આપણા તલ હવે મહિનો માથે થઈ ગયા, જો ફૂલ ઉગાડવા માંડ્યા તલમાં। હવે ફૂલ મસ્ત મજાના ઉગાડવા માંડ્યા। જો તમે જો ફૂલ મસ્ત મજાના તલમાં બધા ઉગાડવા માંડ્યા। જોઈ લ્યો બગલા મસ્ત મજાના, જોઈ લ્યો। તો હાલો હવે મિત્રો આગળ જઈએ ઓલી બાજુ। જોઈ લો મિત્રો હમણાં તો જો નીકળ્યા ખાખરા જેવા નીકળ્યા। જો તો જો મિત્રો એટલા હેઠેથી અહીં સુધી એટલા આગતરા છે, અહીંથી એટલા જો અરે હે ને પાહતરા છે, કારણ કે આમાં આગળ પાછળ કાવા વવાય ગારો હુકાય એમાં અડધા આગતરા થઈ ગયા, અડધા પાસે ગારો હોય એટલે થોડાક મોડા વવાય। અહીંયા મસ્ત મજાના થઈ ગયા હાથ તલે, જો બધાય કમ્પ્લેટ જો। એ બહુ મસ્ત બધાય ઉગી ગયા। તો મિત્રો અહીં આવી ગયો પારો હેઠો।
જો એટલા વાહ સુધી પાહતરા ઉપર કાવામાં આગતરા છે. આ તળાવનો યુજ તો આપણે ગાડી લઈને આવ્યા હતા. તો હવે હાલો ભાગી ઘરે. આપણે ચક્કર મારી અને આવી ગયા ઘરે. તો આ વિડીયો હવે અહીંયા જ પૂરો કરી નાખી. પાછા મળ્યું નવા વિડીયો સાથે. તો બધા મિત્રો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધા મિત્રોને હવે જય દ્વારકાધીશ.